આજના લેક્ચર નંબર 3માં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉના લેક્ચરમાં આપણે 4.1 વિશે અભ્યાસ કરી ચૂક્યા હતા। આજે આપણે જોઈશું 4.2 દાખલા નંબર 1 નીચેના ચતુષ્કોણની રચના કરો। રકમમાં તમને આપેલું છે કે ચતુષ્કોણ LIFT એમાં LI નું માપ 4 સેમી, IF નું માપ 3 સેમી, TL નું માપ 2.5 સેમી, LF નું માપ 4.5 સેમી અને IT નું માપ 4 સેમી। तो આપણે અગાઉ દાખલા જોયા તે જ રીતે સૌપ્રથમ શું કરીશું, આપણે એક ચતુષ્કોણ LIFT જેની કાચી આકૃતિ આપણે દોરશું કે અને LIF ને T નામ આપી દઈએ। તો કે LI કેટલું આપેલું છે 4 સેમી, પછી IF 3 સેમી, TL 2.5 સેમી, LF એટલે કે આ લાઈન આડી છે એ કેટલી આવશે 4.5 સેમી, IT I અને T એટલે કે આ આડી લાઈનનું માપ કેટલું છે 4 સેમી। આમાં એવું છે, આપણે અગાઉ નિયમમાં જોઈ ગયા 3 બાજુ અને 2 વિકર્ણના માપ આપણા આમાં આપેલા છે, એના ઉપરથી આપણે ચતુષ્કોણની રચના કરવાની છે, જે અગાઉ આપણે શીખી જ ગયા હતા કે આ 4 બાજુ અને 1 વિકર્ણ આપેલો હોય તો મેળવી શકીએ, અથવા તો 3 બાજુ અને 2 વિકર્ણના માપ આપેલા હોય ત્યારે આપણે આની રચના કરી શકીએ। તો સૌપ્રથમ આપણે સ્કેલની મદદથી નીચેનું માપ કેટલું છે LI 4 સેમી, તો કે એ દોરવાનું થશે। એટલે એક આપણે 4 સેમી માપ લઈએ, કેનું માપ થશે તો કે LI 4 સેમી, જે આપણે સ્કેલની મદદથી માપવાનું થશે। ત્યારબાદ આપણે જોઈએ તો કે L થી F નું માપ કેટલું છે 4.5 સેમી, તો આપણે 4.5 સેમી લંબાઈની ત્રિજ્યાની એક ચાપ મારવાની થશે F પાસે। એ જ રીતે I બિંદુએથી 3 સેમી માપ લઈ એક ચાપ મારવાની થશે, તો આપણે 4.5 સેમીની એક ચાપ લેશું, જે L બિંદુએથી આપણે અહીંયા લેવાની થશે। તો કે આ 4.5 સેમીની ચાપ, પછી I બિંદુએથી F પાસે 3 સેમીની એક ચાપ, તો કે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી આપણે 3 સેમીનું માપ લઈ અને એક ચાપ મારીશું। જે 2 ચાપ છેદશે એને આપણે શું નામ આપીશું તો કે F। ત્યારબાદ જોઈએ તો કે T પાસે, તો કે I પાસેથી T પાસેનું માપ આપેલું છે આપને કેટલું છે 4 સેમી, તો આપણે I થી 4 સેમીનું માપ લઈ કેન્દ્ર રાખી T પાસે એક ચાપ મારીએ, એટલે કે 4 સેમીની એક ચાપ લઈ આપણે ક્યાં મારીશું તો કે T પાસે। તે જ રીતે 2.5 સેમી એટલે કે L પાસેથી 2.5 સેમીનું માપ લઈ અને T બિંદુ પાસે મારીશું, તો કે ફૂટપટ્ટી અને સ્કેલની મદદથી 2.5 સેમી જેટલું માપ લઈ આપણે એક ચાપ મારીશું। 2 ચાપ છેદશે એને આપણે શું નામ આપેલું છે તો કે T। તો હવે આપણે આ બિંદુઓને જોડી દઈએ તો આપને શું મળશે, એક ચતુષ્કોણ અને આકૃતિ તૈયાર થશે। તો આપણે અહીંયા જોડી દઈએ બિંદુઓને। બધા બિંદુઓને જોડી દેવાના છે, એટલે વચ્ચે 2 વિકર્ણ અને બાકીની બાજુઓના માપ આપણને મળી જશે। તો કે આ બાજુનું માપ આપેલું છે 3 સેમી, આ બાજુનું માપ છે વિકર્ણનું 4.5 સેમી, આ બાજુ વિકર્ણ છે 4 સેમી, એ જ રીતે આ માપ આપેલું છે 2.5 સેમી। તો આ આકૃતિ મળી ગઈ, એને આપણે પાકી આકૃતિ કહીશું। આ બાજુની આકૃતિ છે એને કાચી આકૃતિ। તો હવે આપણે શું કરીશું કે રચનાના મુદ્દા લખવાના થશે। તો કે રચનાના મુદ્દા
તો આપણે જોઈએ સૌપ્રથમ શું કરેલું આપણે તો કે 4 સેમી લંબાઈનો એક રેખાખંડ કયો દોર્યો એલ આઈ. તો અગાઉ જે આપણે શીખી ગયા તે જ રીતે મુદ્દા લખવાના થશે. તો કે 4 સેમી લંબાઈનો રેખાખંડ માપપટ્ટીની મદદથી દોરો. સૌપ્રથમ આપણે જે કર્યું તે લખવાનું થશે. ત્યારબાદ આઈ કેન્દ્ર લે પરિકરની મદદથી 4 સેમીની ચાપ લીધી હતી. એ જ રીતે આઈ કેન્દ્ર રાખી 3 સેમીની ચાપ મારેલી હતી. તો આપણે એ પણ લખવાનું થશે. તો કે બીજું પરિકરની મદદથી આઈ કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. તો આપણે શું કર્યું? પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાની એક ચાપ દોરેલી. તે જ રીતે એલને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરવાની. એલને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. તો આપણે એ પણ દોરી. તો બંનેના છેદબિંદુને શું નામ આપવાનું છે? એફ. તો કે અગાઉની ચાપને છેદે તે બિંદુને એફ નામ આપો. એટલે આપણે એને એફ નામ આપી દઈશું. ત્યારબાદ તો કે એલ બિંદુએથી ચાપ લેશું 2.5 સેમીની. એ જ રીતે આઈ બિંદુએથી 4 સેમીની ચાપ પરિકરની મદદથી. તો કે પરિકરની મદદથી એલને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. તે જ રીતે આઈને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. એ જ રીતે અગાઉની જેમ જે બે બિંદુઓ ચાપ છેદશે એને શું નામ આપવાનું? ટી. તો કે અગાઉની ચાપને છેદે તે બિંદુને ટી નામ આપો. તો હવે બધા ચાપ મળી ગઈ. તો હવે શું કરશું? આપણા બે બિંદુઓને જોડીએ એટલે રેખાખંડ મળે. તો આપણે એના પછીનું 4 નંબરમાં શું લખવાનું? તો કે આઈ એફ રેખાખંડ, એફ ટી રેખાખંડ, ટી એલ રેખાખંડ, ટી આઈ અને એલ એફ દોરો. તો આ થઈ જાય પછી શું છેલ્લે વાક્ય લખવાનું? આમ આપણે એલ આઈ એફ ટી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ થશે. તો કે આમ ચતુષ્કોણ એલ આઈ એફ ટી માગ્યા મુજબનો ચતુષ્કોણ થશે. એમાં ચતુષ્કોણ GOLDમાં OL બરાબર 7.5 સેમી, GL બરાબર 6 સેમી, GD બરાબર 6 સેમી, LD બરાબર 5 સેમી અને OD બરાબર 10 સેમી આપેલા છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? આની એક કાચી આકૃતિ દોરીએ. તો આપણે એક ચતુષ્કોણ છે એને નામ શું આપવાનું છે? તો કે GOL અને D. આપણે રકમમાં માપ આપેલા છે. OL બરાબર 7.5. તો કે આ માપ કેટલું આપેલું છે? 7.5 સેમી. ત્યારબાદ GL એટલે કે આ માપ એટલે કે વિકર્ણનું માપ આપેલું છે 6 સેમી. ત્યારબાદ GD એટલે કે આ માપ કેટલું આપેલું છે? 6 સેમી. ત્યારબાદ LD કેટલું આપેલું છે? 5 સેમી.
ત્યારબાદ ઓડી કેટલું આપેલું છે 10 સેમી, એટલે કે આ પણ એક વિકર્ણનું માપ થશે. આ આકૃતિને શું કહી દેવાનું? કાચી આકૃતિ. અગાઉના દાખલામાં આપણે જોયું હતું તે જ રીતે અહીં 3 બાજુના માપ આપેલા છે અને 2 વિકર્ણના માપ. અગાઉ પણ આપણે જોઈ ગયા કે ચતુષ્કોણમાં જો કે 4 બાજુઓના માપ હોય તો એક વિકર્ણનું માપ આપેલું હશે, અથવા તો 3 બાજુઓના માપ હશે તો 2 વિકર્ણના માપ આપેલા હશે. તો આપણે એ ચતુષ્કોણની રચના પરિકર અને ફૂટપટ્ટીની મદદથી દોરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કઈ નીચેની બાજુ કઈ છે LD, તો એ 5 સેમી છે. તો સૌપ્રથમ આપણે ફૂટપટ્ટીની મદદથી શું કરીશું તો કે 5 સેમીનું માપ દોરીશું. તો સૌપ્રથમ ફૂટપટ્ટીની મદદથી એટલે કે માપપટ્ટીની મદદથી 5 સેમીનું માપ દોરીશું. એને નામ શું આપવાનું? LD 5 સેમી. ત્યારબાદ આપણે જોઈએ તો શું કીધું છે તો કે ડી બિંદુથી જે બિંદુ વાંચે 6 સેમીની એક ચાપ આવશે, તે જ રીતે એલ બિંદુએથી 6 સેમીની ચાપ જે બિંદુએ આવશે. તો આપણે એક ચાપ લઈશું ફૂટપટ્ટી અને પરિકરની મદદથી 6 સેમીનું માપ લઈ પરિકરની ચાપ આપણે દોરીશું. તો કે 6 સેમીનું એક માપ લેવાનું થશે. તો કે આ બાજુ એક ચાપ આવશે. તે જ રીતે એક ડી બિંદુએથી 6 સેમી, તો કે આ જ માપ રાખી આપણે ડી બિંદુએથી એક ચાપ દોરીશું. કેટલાની? તો કે 6 સેમીની. એને નામ શું આપવાનું છે તો કે જી બિંદુ. તો અહીંયા શું આવી જશે? જી. ત્યારબાદ જોઈએ તો કે ડીથી એક ચાપ કેટલી આવે છે? 10 સેમીની. અને એલ બિંદુએથી એક ચાપ આવશે 7.5 સેમીની. તો સૌપ્રથમ આપણે 10 સેમીની એક ચાપ લેશું ફૂટપટ્ટી અને પરિકરની મદદથી. તો અહીંયા પરિકરની અણી રાખી આપણે એક ચાપ કેટલી લેવાની છે? 10 સેમીની. તે જ રીતે બીજી ચાપ એલ કેન્દ્ર રાખી 7.5 સેમી. તો કે એલ કેન્દ્ર લઈ 7.5 સેમીની એક ચાપ દોરીશું. તો કે બંનેના છેદબિંદુને શું નામ આપવાનું છે? O. તો અહીંયા શું આવી જશે? O. હવે આપણે આને જોડી દઈએ. આ શું મળશે આપને? એક વિકર્ણ. એ જ રીતે ઉપરની બાજુને જોડી દઈએ 2 બિંદુને. તે જ રીતે અહીંયા પણ એક માપ જોડાઈ જશે અને એક વચ્ચે જી અને એલ. હવે એના માપ રકમમાં આપણે આપેલા છે એ લખી નાખીએ. તો કે આ માપ કેટલું છે તો કે 6 સેમી. પછી આ વિકર્ણનું માપ 10 સેમી. આ વિકર્ણનું માપ 6 સેમી. અને આ માપ આપેલું છે 7.5 સેમી. તો આ જે બની એને શું કહેવાનું? પાકી આકૃતિ. એટલે એમાં શું થશે? આપણે પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરેલ છે. તો હવે આપણે શું કરવાનું છે? આના મુદ્દા લખવાના છે, એટલે કે રચનાના મુદ્દા લખીશું. તો અગાઉ જે રીતે આપણે લખીએ છીએ એ જ રીતે સૌપ્રથમ આપણે શું કર્યું હતું કે માપપટ્ટીની મદદથી 5 સેમી લંબાઈનો એક રેખાખંડ દોર્યો. તો સૌપ્રથમ પેલું વાક્ય શું આવશે? માપપટ્ટીની મદદથી 5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. ત્યારબાદ આપણે શું કરેલું હતું કે ડી કેન્દ્ર લઈ પરિકરની મદદથી 6 સેમીની એક ચાપ અને એલ કેન્દ્ર લઈ 6 સેમીની એક ચાપ 2 છેદશે. એને શું નામ આપવાનું? જી. તો આપણે બીજો પોઈન્ટ આવશે કે પરિકરની મદદથી 6 સેમી ત્રિજ્યાની ચાપ ડીને કેન્દ્ર લઈ દોરો. તે જ રીતે એલને કેન્દ્ર લઈ 6 સેમીની ચાપ દોરો.
બંનેના છેદ બિંદુને શું નામ આપવાનું? જી. બંનેના છેદ બિંદુને જી કહો. ત્યારબાદ ત્રીજું તો કે એલને કેન્દ્ર લઈ 7.5 સેમીની એક ચાપ અને ડીને કેન્દ્ર લઈ 10 સેમીની એક ચાપ દોરવાની થશે. તો આપણે લખીએ પરિકરની મદદથી એલને કેન્દ્ર લઈ 7.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. એ જ રીતે ડીને કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. આપણે ડીને કેન્દ્ર લઈ એક 10 સેમીની ચાપ મરેલી અને એલને કેન્દ્ર લઈને એક 7.5 સેમી બંને જ્યાં છેદ છે એને શું નામ આપ્યું? ઓ. ત્યારબાદ આપણે શું કરેલું હતું? તો કે ડી અને જી બિંદુને જોડેલા, જીથી ઓ, ઓથી એલ, એલથી જી અને ડીથી ઓ બધાને આપણે જોડ્યા રેખાખંડ બન્યા. તો પાછું આપણે એક લખવાનું શું બનાવ્યું હતું? તો કે ડી જી રેખાખંડ, જી ઓ રેખાખંડ, જી એલ રેખાખંડ, એલ જી અને ડી ઓ રેખાખંડ દોરો. તો કે આ બધા આપણે શું કર્યા? રેખાખંડ દોર્યા. તો છેલ્લે એક વાક્ય લખવાનું. આમ આપણે ચતુષ્કોણ એલ ડી જી ઓ અથવા તો જી ઓ એલ ડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ મળશે. તો કે આમ ચતુષ્કોણ જી ઓ એલ ડી એ કોણને માગ્યા મુજબનો ચતુષ્કોણ મળશે. અને ડીનું માપ આપેલું છે 6.5 સેમી. તો સૌપ્રથમ આપણે એની એક કાચી આકૃતિ દોરીએ સમબાજુ ચતુષ્કોણની. અને નામ શું આપવાનું છે? BE ND, BE N અને D. તો હવે આપણે જોઈએ તો કે અહીં માપ આપેલું છે BN. BN કેટલું છે? 5.6. તો કે આ બે બિંદુઓ છે એને આપણે જોડી દઈએ એટલે એક શું મળશે? વિકર્ણ. તો એનું માપ કેટલું થઈ જશે? 5.6 સેમી. ત્યારબાદ DE તો કે આ બે બિંદુઓ છેદશે એને નામ શું આપવાનું? 6.5 સેમી એની લંબાઈ આપેલી છે. તો આ શું મળશે આપને? કાચી આકૃતિ. હવે આપણે જો અગાઉ ગુણધર્મ શીખી ગયા સમબાજુ ચતુષ્કોણના. અહીંયા આપણે જોઈએ તો કે રકમમાં આકૃતિ દોરી તો એના ઉપરથી ખબર પડી ગયા કે બાજુઓના માપ આપેલા નથી, પણ શું છે? બે વિકર્ણના માપ આપેલા છે. કે BN આ બાજુ છેદશે એટલે એક વિકર્ણ અને DE સામસામેના બિંદુઓ છેદ અને એક વિકર્ણ બનશે. ટોટલ બે વિકર્ણ છે. સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં આપણે અગાઉ શીખી ગયા કે વિકર્ણ છે સામસામેના બિંદુઓના વિકર્ણ છે એ છેદશે કેવા? કાટખૂણે, એટલે કે કાટખૂણે દુભાગે છે. તો આપણે અહીંયા એક લખી શકીએ વાક્ય સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો અહીંયા માપ આપેલું છે આપને BN. આપણે વિકર્ણ લઈએ તો એનું માપ આપેલું છે તો કે BN બરાબર માપ કેટલું છે? 5.6 સેમી. તો આપણે આ માપ છે એનું છેદ બિંદુ, અહીંયા આપણે છેદ બિંદુ આ વિકર્ણના એ નામ આપી દઈએ. આ શું કરશે? બે સરખા ભાગ. તો 5.6 ભાગ્યા 2 તો આપણે 56 ભાગ્યા 2 કરે 28 એટલે 2.8 આમ લખી શકીએ પોઈન્ટમાં. એટલે આ ઉપરનું માપ આપણે કેટલું મળે? 2.8. નીચેનું માપ પણ 2.8.
તો હવે આપણે આની આકૃતિ દોરીએ એટલે કે રચના દોરીએ કેની પરિકર અને ફૂટપટ્ટીની મદદથી. તો સૌ પ્રથમ આપણે માપ આપેલું છે, વચ્ચેનું માપ કેટલું છે 6.5 સેમી. તો કે 6.5 સેમીનું એક રેખાખંડ દોરીએ DE નું એક રેખાખંડ દોરીશું. તો કે આ 6.5 સેમીનું આપણે એક શું દોરેલું છે રેખાખંડ, એને નામ આપી દેવાનું DE. હવે આપણે અહીંયા કીધું છે કે બે ખૂણાઓ 90ના ખૂણે છેદશે વિકર્ણો, તો આપણે એનો DE નો લંબ દ્વિભાજક દોરવો પડે. તો લંબ દ્વિભાજક દોરીશું. તો એના માટે પરિકરની મદદથી આપણે અડધાથી વધારે માપ લઈ ઉપર અને નીચે ચાપ દોરીશું. તો કે આ ચાપ મળી એ જ રીતે એક નીચે ચાપ આવશે, એ જ માપ લઈ પછી એક આ બિંદુએથી ચાપ દોરીશું. બે ચાપ છેદશે ત્યાં આપણે એક સીધી લાઈન ડ્રો કરી દઈએ. હવે આપણે આ ડી અને ઈ બિંદુઓ મળી ગયા, બેયનું છેદ બિંદુ મળી ગયું, એને શું નામ આપી દેવાનું એ. તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે શું કીધું હતું, એ બિંદુથી 5.6ના બે ભાગ થશે, 2.8 2.8. તો એ કેન્દ્ર લઈ ઉપર અને નીચે એક ચાપ મારી દઈએ 2.8ની. અહીંયા કેન્દ્ર લઈ 2.8ની ચાપ લઈએ તો આ રીતે થશે. તો હવે આપણે એને જોડી દઈએ. તો આ રીતનો એક ચતુષ્કોણ તૈયાર થશે. તો એને આપણે અહીં માપ આપી દઈએ. આ માપ કેટલું હતું 5.6, તો એનું અડધું 2.8, આ 2.8 સેમી થશે. આ જે રેખા મળી એને આપણે આ રીતે લંબાવી દેવાની. અહીંયા DE માપ હતું, આનું માપ શું હતું B અને N. તો આને આપણે કઈ આકૃતિ કહી દેવાની, પાકી આકૃતિ. હવે આપણે એના મુદ્દા લખવાના છે, એટલે કે રચનાના મુદ્દા. આપણે જોઈએ તો કે સૌ પ્રથમ આપણે શું કરેલું, તો કે DE કેટલું માપ છે 6.5. તો સૌ પ્રથમ પહેલું વાક્ય લખવાનું, માપ પટ્ટીની મદદથી છ 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે 6.5 સેમીનો એક રેખાખંડ દોરીશું. ત્યારબાદ DE નો આપણે શું દોરીશું, તો કે લંબ દ્વિભાજક. અહીંયા બીજું વાક્ય લખવાનું, DE રેખાખંડનો લંબ દ્વિભાજક પરિકરની મદદથી દોરો. તેના છેદ બિંદુને એ કહો. આપણે એ નામ આપી દીધું. એને કેન્દ્ર લઈ બે 2.8 સેમી ત્રિજ્યાની ચાપ BN રેખા પર દોરો. આપણે BN રેખા પર શું કર્યું, ચાપ દોરી. ત્યારબાદ હવે બાકીના બધા બિંદુઓને જોડી દઈએ, તો કે BN, BE, NE, DN અને DB રેખાખંડ દોરો. તો કે આમ આપને માગ્યા મુજબનો BEND ચતુષ્કોણ મળી જશે. તો કે આમ ચતુષ્કોણ BEND માગ્યા મુજબનો ચતુષ્કોણ
થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર નંબર 3 આપણે અહીં જ પૂર્ણ કરીશું.